નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। આજે દેવઉઠી 11 તુલસી વિવાહ બાદ લગ્ન પ્રસંગ સહિતના શુભ કાર્યોના શ્રી ગણેશ। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત। અજાણ્યા વાહન ચાલકે ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલને લીધા અડફેટે। શુકલતીર્થની ધાર્મિક પરિક્રમા સાથે ભાતીગઢ મેળાનો પ્રારંભ। 1200થી વધુ પરિક્રમાવાસીઓ જોડાયા। ગામની પરિક્રમા કરી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળતું હોવાની માન્યતા। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલા સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દેવઉઠી 11 નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। અંકલેશ્વર તાલુકા બાકરોલ ખાતે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે। આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે દેવઉઠી 11 નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુલસીજી તેમજ ઠાકોરજીના વિવાહ કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંડપ મુહૂર્ત, જાન આગમન અને હસ્તમેળાપ સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સદર ધાર્મિક કાર્યક્રમમાં આગેવાન જીતુભાઈ ખંડેલવાલ, જગાભાઈ ખેર તેમજ હરિ સ્વરૂપદાસ ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તો, સંતો, મહંતો આજે પરમાત્માની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન તુલસી સાથે થઈ રહ્યા છે। ગામ બાકરોલ ધામ ખૂબ ઉમંગ અને ઉત્સાહમાં છે। ખૂબ ભાવભરે ભગવાન નારાયણને અમે આવકારીએ છીએ। ગયા વર્ષે પણ આ કાર્યક્રમ હતો, આ વર્ષે પણ છે। સવારનો બધાનો સહકાર અને ધર્મપ્રેમી જનતા, ધર્મપ્રેમી ભાવિકો, ધર્મપ્રેમી ભક્તોના ખૂબ ખૂબ સહકારથી આ કાર્ય થઈ રહ્યો છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અમૃતપરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર બનેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું કરુણ મોત થયું છે। પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચડભાઈ અમૃતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ ઉપર પહોંચ્યા હતા। આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો। અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સહકર્મીઓ અને અધિકારીઓએ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે। અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 17મી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસ કર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ભરૂચના શુકલતીર્થ ગામની ફરતે પૂનમ સુધી શરૂ થયેલા પરિક્રમામાં આજે 1200થી વધુ લોકો જોડાયા હતા। નર્મદા પુરાણમાં ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની પરિક્રમાનો અનેરો મહિમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો અને દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો દ્વારા શુકલતીર્થની પરિક્રમા કરવામાં આવે છે। આજથી આ પરિક્રમાનો પ્રારંભ થયો હતો। પહેલા દિવસે 1200થી વધુ પરિક્રમાવાસીઓ જોફાયા હતા અને ગામની પરિક્રમા કરી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે અને 7 જન્મોના પાપ અહીંયા નાશ પામતા હોવાની માન્યતા છે। શુક્લતીર્થમાં નર્મદા પુરાણમાં 156માં પાનમાં શુક્લતીર્થનું મહાત્મય બતાવ્યું છે। એમાં નર્મદા ગ્રામની પરિક્રમાનું ખૂબ મોટું મહત્ત્વ છે। શુક્લતીર્થમાં હજારોની સંખ્યામાં દેવઉઠી 11થી પૂનમ સુધી ગામની પરિક્રમા કરવામાં હજારો લોકો આવે છે અને આજે પણ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે અને પરિક્રમા ખૂબ જોરશોરમાં ચાલે છે અને પંચાયત અને આ બધા ભક્તો આવીને દરેક વ્યવસ્થા ઊભી કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમા થાય છે। અંકલેશ્વરના પાનોલીમાં HDFC બેંક સામે મુખ્ય રોડ ઉપર બેઠેલી ગાયના પગ ઉપર ટ્રેલરનું ટાયર ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ગાયને સામાજિક કાર્યકર્તાઓએ સારવાર પૂરી પાડી માનવતા મહેકાવી હતી।
અંકલેશ્વરના પાનોલીની HDFC બેંક પાસે મુખ્ય રોડ ઉપર બે ગાયો બેઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થતા એક ટ્રેલરના ડ્રાઈવરે ગાયને જોઈને હોર્ન મારીને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાય ન હટતા છેવટે તેમણે રોડના કિનારે કાચબા ગતિએ ટ્રેલર કાઢવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં ટ્રેલરનું પાછલું ટાયર એક ગાયના પગ પર ચડી ગયું, જેના કારણે ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ગાયને ઈજાગ્રસ્ત જોઈને તાત્કાલિક સામાજિક કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી અને તેમણે સ્થળ પર પહોંચીને ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરંતુ આ ઘટના પશુપાલકોની બેદરકારી તરફ પણ આંગળી ચીંધે છે. પશુપાલકોએ પોતાના પશુઓને આ પ્રકારે રઝળપાટ કરતા ન મૂકવા જોઈએ, તે અત્યંત જરૂરી છે. ભરૂચ સબજેલ ખાતે કેદીઓના માનસ પરિવર્તન માટે સત્સંગ સભાનું આયોજન કરાયું. પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લા જેલ ખાતે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ભરૂચથી આવેલા સંતો દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પધારેલા સંતો દ્વારા જીવનને સારું બનાવવા, સારા આચાર વિચાર કેળવવા, વ્યસન છોડવા તેમજ માનસિક શાંતિ મેળવવા, સુંદર જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે ખૂબ ઉપયોગી પ્રવચન આપેલ તેમજ બંદીવાનોના જીવનમાં પરિવર્તન આવે તેવા હેતુથી પ્રેરણાત્મક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી. આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક NP રાઠોડ તેમજ જેલર VM ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તો સ્વામી કહ્યું કે ફરી ભૂલ કરવી નહીં, અને જે થઈ ગયું છે એને પ્રાયશ્ચિત કરો, એટલે માળા કરવી, નામ સ્મરણ કરવું અને એક તપ કરી લેવું, એકાદ દિવસ એક ટાઈમ જમવું સાદું પાણી ઉપર, આ પ્રાયશ્ચિત કહેવાય. વરેડિયા નજીક લક્ઝરી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 ઉપર આવેલા વરેડિયા નજીક લક્ઝરી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બાઇક ઉપર સવાર એક વ્યક્તિનું મોત નીપજવા પામ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા એક વ્યક્તિને ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્તોને ભરૂચ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલિશ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના પગલે રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર લોકટોળા એકત્ર થયા હતા. જંબુસર બાયપાસ રોડ ઉપર એપીએમસીમાં આવેલા ગ્રાહકની કાર ખુલ્લી ગટરમાં ફસાઈ. ભરૂચમાં હાઈવે ઉપર નવી એપીએમસી કાર્યરત થયા બાદ જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલા જૂની એપીએમસીની સાર સંભાળ અંગે ઉપેક્ષા સેવાઈ રહી છે. શનિવારે માર્કેટમાં આવેલા ઇમરાન વોરાની કાર ખુલ્લી ગટરમાં ફસાઈ હતી. માર્કેટમાં પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવા સાથે અગાઉ પણ આ ગટરમાં 4 થી 5 કાર ઉતરી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે કાર ચાલકે એપીએમસી દ્વારા ગટર પર ઢાંકણા મુકાય કે બેરિકેડ લગાવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. સુપ્રભાત, હું ઇમરાન વોરા. મારા નિત્યક્રમ પ્રમાણે હું રોજ સવારે અથવા તો 2-3 દિવસ અહીં માર્કેટમાં આવતો હોઉં છું. આજે સવારે મેં માર્કેટમાં આવવાનું નક્કી કર્યું અને માર્કેટમાં એન્ટર થયો તો મને એમ થયું કે લાવો પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ તો બીજા કોઈને અડચણ ના ઊભી થાય. તો પાર્કિંગની અંદર જેવી ગાડી મૂકવા હું ગયો તો અહીંયા ખુલ્લી ગટર તમે જોઈ શકો છો. એ ખુલ્લી ગટરની અંદર કોઈ જાતનું કોર્ડન કરેલું નથી અને કોઈ જાતનું ભયજનક પરિસ્થિતિ છે એવું કોઈ પણ જાતનો થાંભલો કે એવું કંઈ લખાણ નથી. વધુમાં અહીંયા કોઈ પ્રકારની કોઈ પાર્કિંગની વ્યવસ્થા માટે કોઈ માણસ અહીં આગળ ઉપસ્થિત ન હતો. અને ત્યાર પછી મેં એના સ્થાનિક ઓફિસની અંદર જઈને રજૂઆત કરી તો એમણે કીધું કે તો હવે તમારે ધ્યાન રાખવાનું હોય. અને મને બીજા માણસોથી જાણવા મળ્યું છે કે અહીંયા અગાઉ પણ 4 થી 5 વખત ગાડીઓ અહીં આગળ ફસાઈ ગઈ છે. બિચારા લોકોએ એમની જાતે કઢાવી છે. મારો હેતુ માત્ર એટલો જ છે કે બીજી વખતે કોઈ સાથે તકલીફ ના થાય. વાલિયા તાલુકાના વટારિયા ગામ સ્થિત આવેલા ગણેશ શુગર ફેક્ટરી ખાતે શ્રીમદ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ શુગર ફેક્ટરી ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને શુગરના ડિરેક્ટરો અને કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા. વાલિયા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથા મહાપુરાણના પાવન પ્રસંગ પૂર્ણાહુતિ બાદ કથાકાર રમેશભાઈ ઓઝા વડોદરા જતા પહેલા વાલિયા તાલુકાના વટારિયા ગામ પાસે આવેલા ગણેશ શુગર ફેક્ટરી ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. આ રોકાણ દરમિયાન સુગરના દરેક કર્મચારી અને ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા તથા ડિરેક્ટર તેમજ મેનેજિંગ ડિરેક્ટર અંબુભાઈ રાણાને આશીર્વાદ આપ્યા હતા તેમજ ગણેશ સુગરની ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની સફળતા બાદ 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો.
મુખ્યમંત્રી શ્રી દ્વારા ભારત પર્વને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે આદિજાતિ મંત્રી પીસી બરંડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજનોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેની મુખ્યમંત્રીએ મુલાકાત કરી કેટલાક વ્યંજનો ચાખ્યા પણ હતા, જેમાં ગ્રીન સલાડ સહિતની વસ્તુઓ આરોગી હતી. ભારત પર્વના વિવિધ સ્ટોલની મુલાકાત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખુલ્લો મુકાયો હતો. આસામ, ઉત્તરાખંડ, ગુજરાત, ઓડિશા, કર્ણાટક, ઉત્તરાખંડ સહિતના દેશોના રાજ્યોમાંથી સ્ટ્રીટ ફૂડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત કરી ખરીદી કરી રહ્યા છે. આ ભારત પર્વમાં રોજ દેશના અલગ અલગ રાજ્યના લોકો પોતાની કૃતિ રજૂ કરશે, જે 15 તારીખ સુધી પ્રવાસીઓ માટે નિઃશુલ્ક જોવા મળશે. અંકલેશ્વર તાલુકા પોલીસે નવા શક્કરપુર ગામ તરફ જવાના માર્ગ ઉપર બાઇક ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા 2 ઈસમને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે 2 ઈસમો બાઇક ઉપર હજાતથી વિદેશી દારૂનો જથ્થો લઈ સજોદ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે નવા શક્કરપુર ગામ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી બાઇક આવતા પોલીસે તેને અટકાવી બાઇક પર રહેલા ઠેલામાંથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 6000થી વધુનો દારૂ સાથે નવા શક્કરપુર ભાઠા ખાલપિયા ફળિયામાં રહેતા સુરેશ વસંત વસાવા, રોહિત શંકર વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચમાં ભાજપ દ્વારા વોર્ડ નંબર 7 થી 11 નો સ્નેહ મિલન કાર્યક્રમ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે યોજાયો હતો. ભરૂચ શહેર ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવા હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં વોર્ડ નંબર 7 થી 11 નો દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ 5 વોર્ડના સભ્યો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 5 વોર્ડના નાગરિકોને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચંદન ચોરીના ગુનામાં 16 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી રાજુ ખાન નિશાર ખાન પઠાણ, રહેવાસી કલદરખેડા, તાલુકા બડી સાદડી, પોસ્ટ નિકંભજી, ચિત્તોડગઢ, રાજસ્થાન, હાલ ભરૂચ રેલવે સ્ટેશન બહાર ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. આજે દેવઉઠી 11 તુલસી વિવાહ બાદ લગ્ન પ્રસંગ સહિતના શુભ કાર્યોના શ્રી ગણેશ. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત. અજાણ્યા વાહન ચાલકે ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલને લીધા અડફેટે. શુકલતીર્થની ધાર્મિક પરિક્રમા સાથે ભાતીગઢ મેળાનો પ્રારંભ. 1200થી વધુ પરિક્રમા વાસીઓ જોડાયા. ગામની પરિક્રમા કરી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળતું હોવાની માન્યતા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.